મિત્રો કેમ છો ભાઈ? મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. બાકી છે ને ભાઈ બન્યા રહો. તો હે ને ભાઈ આજે આપણે હે કે ભાઈ હું જમવાનું બનાવવાનું છે શું છે એ તો આપણને કાંઈ ખબર છે નહીં. બાકી છે ને લગભગ ખોંડિયા અને કાંજીનું શાક છે. તો બન્યા રહો એ કેવું છે, કેવું બનાવે શું છે એમ તો બધું ભાઈ તમને જણાવી. તો બન્યા રહો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ફિલહાલ તો હે ને મિત્રો અમારો આ નાનો એક બગીચો છે ભાઈ, અને કેરીઓ હળી થઈ ગયું ને તો અહીંયા એને હે કે અમે દવા છાંટી દીધી મારા વાલા. કેરીઓ હળી થઈ ગયું ને તી પણ તો હે ને એટલી જ ભજ્યું ને કરાય કેટલું બન્યું છે ને બદલે એટલું ભજ્યું કંઈક હવે ખરી જ જાય છે. હાલો એ બધું છે ભાઈ. તો હા હવે એક આંબો છે બસ મિત્રો. આ હે ને ભાઈ મોંડિયા છે કંઈક તો આ બાફે લઈ મોંડિયા હે ને બા કુકલ મોંડિયા બાફેલા છે એવું છે ને. તો ખાવા હાટું રાખવા પડે ને. રીંગણા ભેગા નાખવાનું છે. રીંગણા દામ મોળા જા ને એટલે અને બીજી વાત એ મિત્રો છે ને આ બાફેલા મોંડિયા હોય 500 રૂપિયા કિલો છે ભાઈ. અત્યારે તો 1000 રૂપિયા કિલો છે. એવું હે? અત્યારે તો આ થોડા મળે આવા. વેચતા નથી હો મિત્રો. હા અમારું ખાવાના હોય. હા ભાઈ મોંડિયા છે ભાઈ ઝીણા. હા એને ફવા કાઢ નાખ્યો છે કે કેટલા મોટા મોંડિયું કેવું હતું ખબર હતું? મોટું મોંડિયું. આ મોટા મોંડિયા તો આ મોટા હોય. બીજા બધા નાના હોય ને તો આમાં છે ને રીંગણા, બટેટા અને હરીગવાનું હિંગુ અને એને મિત્રો આ છે ને કંઈક હોંડિયા છે ભાઈ અલગ પ્રકારના ફૂકવેલા પણ બાફીને ફૂકવેલા ભાઈ. એ તો અમારા પાસે ઘણા છે ભાઈ. પણ એને આને શું કરવાનું સોમાં ખાવાના હોય. આ તો એને બદલે અત્યારે ખાઈ ભાઈ એવું બધું છે. આપણે દાળ બાળ જોવા લાવવાનું છે તો મચ્છી આવશે ને એ પણ તમને બતાવીશું. કે એક બંધણ પકડવાનું છે, બંધણી છે પાછું બધાએ કાઢી લીધા. અમારા ખાલી 2 બંધણ રાહતો ભાઈ. તમને એને મચ્છી બતાડે રાખે હું વાવડા મોજાને. હાલો વાવડો મોજો મિત્રો બહુ છે ભાઈ, બહુ પવન ઉડે છે. બંધણ હવે હારા હોય કે ન હારા હોય કાંઈ ખબર નથી. બાકી આપણને સવારમાં બધી ખબર પડશે. તો એવું બધું છે ભાઈ. શાક બાક બનાવી હાલો મિત્રો. તો હે ને મારા બા આવી જાય છે ભાઈ. હવે બનાવવાનું છે શું છે કે કેવી રીતે તો આપણને કાંઈ ખબર છે નહીં ભાઈ. એવું બધું છે. તો હાલો ભાઈ મિત્રો બધાની પહેલાં હે ને નાખી દીધા છે બનતા તાપ કારણ કે કરવો પડશે. હાલો મિત્રો હે ને હોંડિયામાં પાણી નાખાઈ ગયું છે. હવે આમાં તાપ કરવાનો થઈ ગયો મિત્રો. તાપ થઈ ગયો છે ભાઈ. હવે મૂકવાનું છે તપેલું. અને આને કેવી રીતે શાક બનાવવાનું આપણને કાંઈ ખબર નથી. કેવી રીતે બનાવીશું? હે વઘારે એટલે તળી નાખું રીંગણા બટાટા બધું તળવાનું છે. ઓહો હાલો એમ કહીએ. હાલો મિત્રો નાખવાનું છે તેલ. નાખ્યું તો ભાઈ તેલ. હાલો મિત્રો તો હવે નાખવાનું છે બાંધણી. હાલો ભાઈ વઘાર છે ને પેલા ફળ નાખવાની. અને હવે આવી છે મિત્રો રીંગણા બટેટા અને હરીગવાની હિંગુ. મિત્રો કંઈક આપણે તો છે ને હવે આવી ગયા છે રીંગણા બટેટા અને હરીગવાનું હિંગુ અને હોંડિયામાં પાણી નખાઈ જશે ને તો ભાઈ કલર દો છીણા થવા મીડા દો. કારણ કે બાફેલા હોય સૂકવેલા હોય. બાફી સૂકવેલા હોય ભાઈ. હાલો ચડચડી ઘરે હો ભાઈ આને. તો મિત્રો હવે નાખવાનું છે નિમક. હવે નાખવાનું છે મરચું. બીજી એક ચમચી આવી ગયું. હા હવે રેડી ભાઈ. હવે આવી જશે ધાણા જીરું પાવડર. આને બધા છે ને પકાવવાનું. એના બસ સુગંધ આવી. હાલો મિત્રો તો હવે નાખવાનું હોંડિયા. આ હે ને બાફીને મૂકવેલા હોંડિયા છે ભાઈ. અને બીજા એક હોંડિયા હતી આવો કાંજી
રેવલો હોંડિયા. એ પોતા હા હા એને ખાલી હે ને માથા કાઢીને ખાવાના આવે. ઈ કાઢીને હોંડિયાનું કાંઈક ઈ બહુ મજા આવે. અને આ તો રીંગણા બટાટા આ તો રીંગણા બટાટા બનાવી કે મસાલી હોંડિયા હોય તો હાલે એમ. અહીં હું કલ ગુમલા પીડા, હું કલ કાઢી પીડી, હું કલ પાપડ પીડા પીડી, હું કલ મગરાઈ છે. બોલો આ બધું અમારે ખાવા માટે વેચવા માટે નહીં. રાખવું પડે હો ભાઈ, નકર તમારે તો ખાવું નહીં. હોય કે બધું ખાવાની મજા આવે એમ. ઓર્ડર આવે રાખે મિત્રો, મજા આવે રાખે ભાઈ. જુઓ ભાઈ હાલો તો હવે નાખી દઈશું પાણી. આવું બધું છે. એમાં એકવાર મિક્સરમાં દળીને પછી ભૂકું કરીને નાખી આવી તો ક્યાં તો કોઈને ખબર ન પડે કે હોંડિયા ખાઈ. હા એમ વાસ મિત્રો એને લાગે કે વાસ સારી હારી આવે, શાકે કંઈક મજા જ આવે. હું છે ને કંઈ ખબર ન પડે તો વરસવાળા તો વર્તી દે કાંઈ એવું બધું છે ભાઈ. હાલ મિત્રો પાણી વાળી નખાઈ જશે, શાક બાક સડી જાય પછી તમને બતાવીએ. અને એ પેલા દરિયામાં જવું આપણે ટેમ થઈ ગયેલો હોય મિત્રો, તો દરિયામાં જવું અને મચ્છી બચ્છી બધું શું આવે તો બધું બતાવીશું મિત્રો. થાય ને ભાઈ આપણે પકડો વીંગવા છે અને આ ટોસ હોય પકડી પણ પકડાતું છે નહીં. અને હોંડિયા ને એવું બધું વીણ લઈએ બોખમ નાખી દઈએ ભાઈ. અને બોખામાં છે ને ભાઈ એક ડેટામાં પકડ્યો છે પણ આપણો નથી બીજાનો છે. આ ટોસ સારું છે ને આવડો મજો હોય ને મિત્રો હાથમાં ઘણો છે ભાઈ, બહુ નેક્સ્ટ લેવલ ભાઈ. ગજરો પીવાનું ઘણું છે એવું. હાલો મિત્રો તો છે ને હોંડિયા પકડવાનું ચાલુ છે. બીજા એક ભાઈ છે એ પકડે છે. એટલું એક શાક છે આવી રીતે. હા ભાઈ તમને નહીં લેતો એ ભાઈ પાસે કે ભાઈ સિગરેટ છે શાક ખાવાળા એટલે એને નહીં લેવાના. આપણે પકડ્યું છે એ પણ ઠલવી દઈએ. થોડીક વાર છે ભાઈ. અને વાવડામાં તો ભાઈ ઘણો છે બધી ભાઈ આપણી પાસે છે નહીં, આવી રીતનું છે ભાઈ બધી. તો ભાઈ પકડી લઈએ હોંડી આવે તમને બધું બતાવી દઈએ. તો તમે તામાંથી ભાઈ આ બિનારો અને ઘરે જાય તો શાક આવ સડી ગયું છે તો એ પણ તમને ભાઈ બતાવી દેવું. મિત્રો છે ને ભાઈ હવે લેવાનું છે ભાઈ શાક. અને આ એક છે ને ભાઈ અમારે એવું એક છે ને સદરબનનું એનું છે. તો અત્યારે આપણે કંઈક હોંડી આવ્યો છે આપણે આવી જતો છે ને શાક સડી ગયું છે. જોઈએ કે ભાઈ મસ્ત મજાનું શાક સડી ગયું. અને બીજી વાત કે પાછું મેઢું હોતે નાખેલું હતું. હા જરૂર હોંડિયા તો હોય ને તળી જાય છે ભાઈ, બતાવી દઉં તમને જરા. આમાં કોઈ જો દેખાય ને ભાઈ ત્રણ છે. અને ભાઈ બીજું છે ને કૂણું આવી શાક આવ્યું તો મારા પપ્પા ને બા બનાવે છે. મારા પપ્પા ને બનાવતા મારા બા બનાવે. તાર બાપુ વેન કરે કે એમ તો કરે, ખાવો તો જો મહેનત કરીએ. તો હોતા ના કોણ એમ એવું બધું છે ભાઈ. મેઠું નાખી દીધું, મેઠું છે ને તો ભરેલું છે અને સંજુ રોટલા લઈએ. છે ને ભાઈ. વાહ વાહ બધા મસાલા નખાય છે ભાઈ. દેખાય હા એમને હે ને મિત્રો નાખી તેલ ઓછું નાખવાનું આવે. હાથી એક જ પાવડું નાખ્યું. એક પાવડું ન નાખ્યું ને તો અડધું પાવડું જ નાખવાનું તારે તમારે શાક બનાવવા. કીધું છે સરકારે આપણે ઓછું બધે બગાડ કરવાનો, બહુ ખાવાનું નહીં એમ કીધું. હજુ તો ન ખાવાનું આવું તો એમ થોડા ખાધા તો બસ બને બને ને કા આપણે રોટલા લઈએ જાય. હાલો ભાઈ ખાવા મળી આવું બધું છે ભાઈ. મિત્રો તો ને આ શાક એમણે મૂકી દીધું. પેલા શાકને ભાઈ ભાણા બાણા ને એવું બધું કરવાનું. મિત્રો ભાણા થવાનું ભાઈ કામકાજ થઈ ગયું છે ચાલુ. જો ભાઈ આનામથી રહેવા દઈએ, બાકી બહુ મોટો વધારો નથી એટલે તમને એને એમ ન હોય તો જોઈએ કે બધે છે. અને વાવડો છે ભાઈ બહુ પવન બહુ છે ભાઈ, બહુ દૂર ઉડે છે. તો આવું બધું છે મિત્રો. તો આ વિડીયો અહીંયા સુધી બાકી તો મળશું નવી સાથે અને અંદર સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.